છે શું અંદર હવે? કેમિકલ છે. આ તો આને પડે તો અહીં બી આગ લાગી જાય. કેમિકલ ભરેલી ગાડી છે. છે શું અંદર હવે? કેમિકલ છે. આ તો આને પડે તો અહીં બી આગ લાગી જાય. પાણી છે બંધ કરો. મારું નામ રાજુભાઈ મનીલાલ પટેલ. રાજુભાઈ, શું ઘટના બની? ઘટનામાં તો એવું હતું સાહેબ કે અમે બરોડાથી આવતા હતા, પણ અહીંયા બધી પબ્લિક ઉભી હતી ને દોડો ચાલુ હતો, એટલે અમે ગાડી પાર્ક કરીને જવા માટે આવ્યા. એમાં એવું હતું કે બરોડાથી આવતો ટેન્કર જે ખરું ને એ ડિવાઈડર ક્રોસ કરીને આ બાજુ નીચે ચોકડીમાં પડી ગયું. અમે અહીં જોઈને દોડો નીકળતો હતો. કોઈ જાનહાનિ થયું એમ? ના, એવી કોઈ જાનહાની નહીં, પણ બધાને પૂછતા એવું લાગ્યું કે ડ્રાઈવરને થોડો હાથે ઈજડી હતી, એમ થોડો હાથ ભાગી ગયો હતો. ફાયર બ્રિગેડની કામગીરી શું છે અત્યારે? ફાયર બ્રિગેડની કામગીરી ઓલવવાની ચાલુ જ છે, કોશિશ કરી રહ્યા છીએ. લાગે છે સફળ થતો હોય પ્રયાસ? નહીં, પ્રયાસ કરી રહ્યા છીએ. શું નામ તમારું? લક્ષ્મણભાઈ દોલાભાઈ. લક્ષ્મણભાઈ, શું ઘટના બની? શું કહે? હા, બરોડાથી અમદાવાદ જતો ટેન્કરનો ગુટકો તૂટવાથી રોંગ સાઈડે આવીને પલટી ખાધો. એમાં આગ લાગી. આગ લાગતો ધુમાડો નીકળતા મને એક ભાઈએ જણાવતા મેં ફાયર બ્રિગેડમાં ફોન કરતા. 10 મિનિટની અંદર ફાયર બ્રિગેડ આવતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ કરવાનો કોશિશ કરે છે. ડ્રાઈવરને બચાવી. પરિસ્થિતિ કોઈ જાનહાનિ એવું કશું કંઈ? કોઈ જાનહાનિ નહીં. ડ્રાઈવરને વાગતા ડ્રાઈવરને એમ્બ્યુલન્સ લાવી અને ડ્રાઈવરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં લઈ જવામાં આવ્યો છે. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો સ્થિતિ સારી છે, પણ હજુ આગમાં કાબુ નહીં થઈ. કયું કેમિકલ છે કંઈ ખબર પડી? ના, કેમિકલની હજુ ખબર નહીં, કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવરને ખબર હોય ને. આખો ટ્રક હરકીને ખાક થઈ ગયો હતો. એક્સપ્રેસ હાઈવે ઉપર મરીડા ગામની સીમમાં બની છે. જા દે આપણે આગળ જા દે વાળા નહીં. કેમિકલ આવે. આ કેમિકલનું નામ ખબર ન હોય. આ મીડિયાવાળા સાહેબને ખબર પડે કેમિકલ કહ્યું તો આપણને ખબર પડે. મીડિયાવાળાને જમ નહીં ખબર પડે યાર. હવે તમે તાણ
આપણી પાસે હવે પેજ છે હા તો આ જે છે ને એ કરી નાખીએ પછી આનું કરીએ કશો વાંધો નહીં કરી દઈએ કેમિકલ સેજ દૂર જતા રહેશું નજીક નોર્મલ બસ બસ આપણું નીચેથી લેવાનું સર આપનું નામ અને પરિચય મારું નામ અશોક રામસુખભાઈ શર્મા છે અને હું નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. અશોકભાઈ આ ઘટના કેવી રીતે બની છે ક્યાં બની છે અને શું અત્યારે સ્થિતિ છે આ ઘટના એક્સપ્રેસ વે ઉપર બની છે. અમદાવાદથી વડોદરા તરફ જવાના રસ્તા ઉપર મરીડા કરીને એક ગામ છે, એ ગામની સીમમાં છે અને એ ટેન્કર જતી હતી અમદાવાદ અને એટલું મોટું એક્સિડન્ટ થયું છે. ટોટલ રોંગ સાઈડે આવતી રહી છે બરોડા તરફ અને અત્યારે લીકેજ છે અને અમે ફોર્મ અને પાણીનો મારો ચલાવી રહ્યા છે. હજુ 2 કલાકનું કામ જેવું બાકી છે. એમાં કોઈ કેજ્યુલિટી હજુ એની અંદર અમે જ્યારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે અમને એવું મળ્યું કે ભાઈ 108માં હોસ્પિટલમાં એક જણને લઈ ગયા છે. બીજું અમને કશું જાણવા મળ્યું નહીં હજુ. અત્યારે હાઈવે પરનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હા, હાઈવે પર ટ્રાફિક બંધ કરેલું છે અને થોડું ઘણું ચાલુ કરે છે પછી બંધ કરે છે એટલે ટ્રાફિક ના થાય એના માટે. હજુ કેટલા કલાક લાગી શકે એ વાત હજુ 2 કલાકનો સમય થશે અમારે કંટ્રોલ કરતા. ખાસ કરીને આ એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું એ હજુ અમને જાણવામાં મળ્યું નહીં કેમ કે આખું ટોટલ રોંગ સાઈડે આવતી રહી છે ટ્રક. એટલે જતીથી રાઈટ સાઈડ અને રોંગ હા, જતીથી અમદાવાદ તરફ અને એનો એક્સિડન્ટ થઈ ગયો છે વડોદરા તરફ.